છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગેવાનો હોદ્દેદારો કાર્યકરોની આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે એક બેઠક યોજાઈ। રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જે અંતર્ગત રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયતો શરૂ કરી દેવામાં આવી છે। જે અંતર્ગત છોટાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 27મી માર્ચ 2026ને શુક્રવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે છોટાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તાલુકા જિલ્લા પંચાયત બેઠક મુજબ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટેના આયોજનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ તરફથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી કરવા ઈચ્છુક દાવેદારોને પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા, પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, કોંગ્રેસ સમિતિના સભ્યો, પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।